હેલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ। તો આજે નેન્સીને અને રાજવીને મુલાકાત છે, તો આપણે જોઈએ કે એ લોકો શું કરવા જાય છે। આજે અમારી મુલાકાત છે એટલે અમે ખેતડી કરવા જઈએ છીએ। તો તમારી મુલાકાત છે તો જો એ લોકો આજે ખેતડી કરવા જાય છે। સિટીમાં રહેતા હોય એને ખબર ન હોય કે ખેતડી શું કહેવાય, પણ ગામડામાં રહેતા હોય એ લોકોને તો ખબર જ હોય કે મુલાકાત રહે ત્યારે આપણે આવું કરવું પડે। ખેતડી કરવી એ આપણી જૂનવાણી પરંપરા પણ છે। તો અત્યારે આપણે સુરતમાં છીએ એટલે અહીંયા આવું કાંઈ ન હોય, પણ આપણે આપણી જૂનવાણી પરંપરાને કારણે આપણે પહોંચી ગયા છીએ ખેતડી કરવા માટે નેન્સી અને રાજવીની સાથે। ખેતડી તો ખાલી નેન્સી અને રાજુ જ કરવાના હતા, પણ આ બધા તો એવા ગોઠવાઈ ગયા કે આગળ કથાનો પડિયો વેચાવાનો હશે। તો હવે પૂરું થવા આવ્યું છે, તો તમે જોઈ રહ્યા છો કે કેવું મસ્ત થઈ ગઈ છે ખેતડી। તો કમેન્ટમાં તમે પણ કહેજો કે તમે કોઈ આવું કર્યું છે કે નહીં। તો તમને બધાને મારા અને નેન્સી રાજુના તરફથી મુલાકાતની શુભકામનાઓ। બાય બાય।